નસવાડી સિવિલ કોર્ટમાં વકીલ મંડળની ચૂંટણી યોજાઈ, જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને મંત્રીની બિનહરીફ વરણી થઈ. સિવિલ કોર્ટના વકીલ રૂમમાં નસવાડી વકીલ મંડળની ચૂંટણી યોજાઈ હતી, જેમાં વકીલ રૂમમાં તમામ વકીલો વચ્ચે ચૂંટણીને લઈ મીટિંગ યોજાઈ હતી. વકીલ મંડળે ઇલેક્શન ન થાય અને વકીલ મંડળમાં વકીલો વચ્ચે મતભેદ ઊભો ન થાય તે માટે તમામ વકીલોએ ભેગા મળી અને ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન કર્યું હતું. ત્યારબાદ ચૂંટણી અધિકારી તરીકે કુલદીપ એન રાજપૂતની નિમણૂક કરવામાં આવી હતી અને તેઓની હાજરીમાં નસવાડી વકીલ મંડળમાં પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિએ ફોર્મ ભર્યું હતું, જ્યારે ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહએ ફોર્મ ભર્યું હતું. જ્યારે મંત્રી તરીકે શહેજાદ વાય મેમણે ફોર્મ ભર્યું હતું. સહમંત્રી નોફિલ મેમણ અને મહિલા અનામતમાં સભ્ય તરીકે નિધિબેન ભીલે ફોર્મ ભરતા તેઓની સામે કોઈપણ બીજા ઉમેદવારે ફોર્મ ન ભરતા તમામ નસવાડી વકીલ મંડળના હોદ્દેદારોની બિનહરીફ સર્વાનુમતે ભરણી કરવામાં આવી હતી, જેને લઈ નસવાડી વકીલ મંડળ દ્વારા ચૂંટાયેલા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ સાથે નસવાડી કોર્ટમાં નસવાડી વકીલ મંડળ દ્વારા પુસ્તકાલય, રમતગમતના સાધનો તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાથી વકીલો માહિતગાર થાય તે માટે ટીવી સહિત સુવિધાઓ આગામી સમયમાં મળી રહે તે માટે સંકલ્પ લીધો હતો. જ્યારે વકીલો વચ્ચે એકબીજાની સહમતિ ચૂંટણી ન થતાં બિનહરીફ વરણી કરવામાં આવતા વકીલો આલમમાં ખુશી વ્યાપી હતી અને વકીલોની એકતામાં વધારો થયો હતો. આજરોજ ગુજરાત બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના નેજા હેઠળ સમગ્ર રાજ્યમાં જ્યારે વકીલ મંડળની ચૂંટણી થઈ રહી છે, તેના એક ભાગરૂપે નસવાડી તાલુકાના વકીલ મંડળની ચૂંટણીમાં પ્રમુખ તરીકે રમેશ આર પ્રજાપતિ હું પોતે ફોર્મ ભર્યું હતું. ઉપપ્રમુખ તરીકે જેબી શાહ ફોર્મ ભર્યું હતું. સેક્રેટરી તરીકે શહેજાદ વાય મેમણનું ફોર્મ ભર્યું હતું અને વાઇસ સેક્રેટરી તરીકે નોફિલ એસ મેમણનું ફોર્મ ભરાયું હતું. આ તમામ ફોર્મની સામે કોઈએ પણ બીજા ફોર્મ ભર્યા નથી. એટલે આ ચૂંટણી પ્રક્રિયા, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા બિનહરીફ રીતે કરવામાં આવેલ છે. આ ચૂંટણી પ્રક્રિયા કરવામાં આવી તેમાં ચૂંટણી અધિકારી તરીકે શ્રી કુલદીપસિંહ એમની ફરજ બજાવી હતી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોઈ જાતની કોઈ ગેરરીતિ કે એવું કશું થયેલું નથી અને તમામ વકીલોએ ઉમળકાભેર અમારી બિનહરીફ ચૂંટણીને આવકારી છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. આજરોજ ગુજરાત બાર કાઉન્સિલ તરફથી સમગ્ર ગુજરાતની અંદર ચૂંટણી યોજવામાં આવેલી છે. તેના જ ભાગરૂપે નસવાડી તાલુકાની અંદર નસવાડી ન્યાય મંદિર કોર્ટના કેમ્પસમાં નસવાડી વકીલ મંડળના રૂમમાં આજરોજ ચૂંટણીનું આયોજન થયેલું હતું. નસવાડી બારની એક પરંપરા રહેલી છે, જેની અંદર ઇલેક્શન નહીં પણ સિલેક્શન પદ્ધતિથી ઉમેદવારો નક્કી કરવામાં આવે છે, જેની અંદર આજરોજ નસવાડી વકીલ મંડળની અંદર પ્રમુખ તરીકે રમેશભાઈ આર પ્રજાપતિ સાહેબની નિમણૂક કરવામાં આવેલી છે. ઉપપ્રમુખ તરીકે જયેશભાઈ બી શાહ સાહેબની નિમણૂક કરવામાં આવેલી છે. મંત્રી તરીકે મારી શહેજાદભાઈ મેમણની નિમણૂક કરવામાં આવેલી છે. સહમંત્રી તરીકે નોફિલ એસ મેમણની નિમણૂક કરવામાં આવેલી છે. એલઆર તરીકે નિધિબેન એન ડુબિલની નિમણૂક કરવામાં આવેલી છે. આ રીતે સમગ્ર પ્રક્રિયા દરમિયાન અમારે જે બિનહરીફ વિજેતા ચૂંટણી અધિકારી શ્રી કે એન રાજપૂત સાહેબે વિજેતા જાહેર કરેલા છે અને તમામ હોદ્દાઓ પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયેલા છે. અને અમારે વર્ષોથી પરંપરા નસવાડી બારની રહેલી છે કે જેની અંદર પણ ઇલેક્શન નહીં પરંતુ સિલેક્શન પદ્ધતિથી આ હોદ્દાઓની નિમણૂક કરવામાં આવેલી છે. નસવાડી વકીલ મંડળ ભવિષ્યની અંદર જે નસવાડી વકીલ મંડળની અંદર જે જુનિયર વકીલો છે તેના બીસીઆઈની એક્ઝામ આપવાની હોય છે, ત્યારે લાઇબ્રેરીની ખાસ જરૂરિયાત હોય છે. એટલે આવતા વર્ષે અમે લાઇબ્રેરીની સુવિધા ઊભી કરીશું. પછી સ્પોર્ટના સાધનોની સુવિધા ઊભી કરીશું. ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા સાથે સંકળાયેલા રહીએ તેના માટે ટીવીની સુવિધા ઊભી કરીશું. એના માટે અમારું નસવાડી વકીલ મંડળ કટિબદ્ધ છે. અમારું વકીલોનું જે છે તે અમારા કામકાજની અંદર અમે કોર્ટની અંદર લડતા હોઈએ છીએ, પણ કોર્ટની બહાર અમે બધા એક જ છે. એના પ્રતિકરૂપે આજરોજ નસવાડીની તમામ હોદ્દાઓ બિનહરીફ થયા છે. તમામ હોદ્દેદારોને હું અભિનંદન પાઠવું છું. જય હિન્દ, જય ભારત. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.